નમસ્કાર. ચાલો આજે કંઈક મજેદાર શીખીએ. સંખ્યાઓ એ તો આપણે રોજબરોજ વાપરીએ છીએ, ખરું ને? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે એમની સાચી કિંમત શું છે? ખાસ કરીને જ્યારે નવોદય જેવી પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ ત્યારે આ સમજ બહુ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે સંખ્યાઓના પાયાને એવો મજબૂત બનાવી દઈએ કે કોઈ પણ સવાલ અઘરો ન લાગે. તો તૈયાર છો બધા સંખ્યાઓ સાથે રમવા માટે? સાચું કહું તો ગણિત એક રમત જેવું જ છે, અને રમતમાં જીતવા માટે શું જરૂરી હોય? બસ એના નિયમો સમજવા પડે. ચાલો આજે આ રમતના અમુક ખાસ નિયમો શીખી લઈએ. પણ હા, એક વાત યાદ રાખજો, દરેક રમતના પોતાના નિયમો હોય છે, બરાબર? અને સંખ્યાઓની આ રમતમાં તો બધો ખેલ એની કિંમતનો છે. બસ આટલું જ. જો સંખ્યાજ્ઞાનનો જે આખો પાયો છે ને, એ ફક્ત 3 મોટા પિલર પર ટકેલો છે. બસ આ 3 પિલર જો બરાબર સમજી લીધા તો સમજો કે ગણિતનો આખો મહેલ એકદમ સરળ બની જશે. તો ચાલો જોઈએ કયા છે 3 પિલર. તો એ 3 કોન્સેપ્ટ છે. પહેલું, સ્થાન કિંમત, એટલે કે કોઈ અંક કઈ જગ્યા પર, કઈ સીટ પર બેઠો છે. બીજું, દાર્શનિક કિંમત, મતલબ કે એ અંક પોતે શું છે, એનો ફેસ કેવો છે. અને ત્રીજું, આશ્રય કિંમત, એટલે કે એનું અંદાજિત, લગભગ વેલ્યુ શું થાય. હવે આ સ્થાન કિંમતને બરાબર સમજવી હોય ને, તો સૌથી પહેલાં આપણને સંખ્યા વાંચવાનો સાચો ક્રમ આવડવો જોઈએ. પેલું જે આપણે શીખ્યા છીએ ને, એકમ, દશક, 100, 1000 છે કરોડ સુધી, દરેક સ્થાનનું પોતાનું એક ખાસ મહત્વ હોય છે. આ સંખ્યાઓનો ક્રમ છે ને, એ બિલકુલ સીડીના પગથિયા જેવો છે. આપણે જ્યારે નાના સ્થાનથી મોટા સ્થાન તરફ જઈએ, જેમ કે એકમથી દશક, દશકથી 100, તો એને કહેવાય ચડતો ક્રમ. અને એ જ રીતે જ્યારે ઉપરથી નીચે આવીએ, એટલે કે મોટી કિંમતથી નાની તરફ, તો એ થયો ઉતરતો ક્રમ. મોટી સંખ્યાઓ વાંચવા માટે આ ક્રમ મગજમાં ફિટ કરી લેવો બહુ જ જરૂરી છે. ચાલો હવે આવે છે સૌથી મજેદાર ભાગ, કિંમતના 2 અલગ ચહેરા, સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત. આ બંને વચ્ચેનો તફાવત જો સમજાઈ ગયો ને, તો સમજો કે ગણિતની અડધી મુશ્કેલીઓ તો એમ જ દૂર થઈ જશે. તો સ્થાન કિંમત એટલે શું? એકદમ સહેલી ભાષામાં કહું તો એ છે અંકની ખુરશી અથવા તો એની જગ્યા. વિચારો, કોઈ વ્યક્તિ કઈ ખુરશી પર બેઠી છે એના પરથી એનું મહત્વ નક્કી થાય છે, બરાબર? બસ એવું જ અંકોનું છે. અંક કઈ જગ્યાએ બેઠો છે ને એના પરથી એની કિંમત નક્કી થાય છે. જેવું સ્થાન બદલાયું એટલે કિંમત તરત જ બદલાઈ ગઈ. ચલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ એટલે બધું ક્લિયર થઈ જાય. આપણી સામે એક સંખ્યા છે 8542, એટલે કે 8542. હવે આપણે આમાં એક અંકની સ્થાન કિંમત શોધીશું. ઓકે? હવે જરા ધ્યાનથી જોજો હો, અને વિચારજો, આ જે સંખ્યા છે 8542, એમાં 5 કયા સ્થાને છે? વિચારો, એકમના સ્થાને, દશકના, કે પછી 100ના સ્થાને? યસ! જો મનમાં 100 જવાબ આવ્યો હોય તો બિલકુલ સાચું છે. શાબાશ! આ 5 અહીંયા 100ના સ્થાને બેઠો છે. અને બસ એટલા માટે જ એની સ્થાન કિંમત ખાલી 5 નથી, પણ પૂરા 500 છે. જોયું? આ જ તો છે સ્થાન કિંમતનો અસલી જાદુ. હવે આવીએ દાર્શનિક કિંમત પર. અને સાંભળો, આ તો સ્થાન કિંમત કરતાં પણ એકદમ સહેલું છે. દાર્શનિક કિંમત એટલે શું? બસ અંક પોતે, એનો ચહેરો. એ ગમે તે ખુરશી પર બેસે, ભલે ગમે તેટલી મોટી જગ્યા પર હોય, પણ એની પોતાની ઓળખ એ ક્યારે બદલાતી નથી. ચાલો એક ઉદાહરણ જોઈએ. સંખ્યા છે 8457. અહીંયા 4 ભલે 100ના સ્થાને બેઠો હોય, પણ એની દાર્શનિક કિંમત, એટલે કે એની ફેસ વેલ્યુ કેટલી? ફક્ત 4. બસ એ જેવો દેખાય છે એ જ એની કિંમત છે. સિમ્પલ. તો હવે આખો તફાવત સમજાઈ ગયો હશે. એ જ સંખ્યા 8542માં 5ની સ્થાન કિંમત છે 500, કારણ કે એ 100ના સ્થાન પર છે. પણ એની દાર્શનિક કિંમત એ તો હંમેશા 5 જ રહેશે. બસ એટલું યાદ રાખો, એક છે ખુરશીની કિંમત અને બીજી છે ખુદ ચહેરાની કિંમત. ચાલો હવે આપણે ત્રીજા અને સૌથી કામના કોન્સેપ્ટ પર આવીએ, અંદાજ લગાવવાની કળા. આ વસ્તુ તો આપણે રોજ વાપરીએ છીએ. ગણિતમાં આપણે એને કહીએ છીએ રાઉન્ડિંગ ઓફ, અથવા તો આશરે કિંમત શોધવી. આપણે ઘણીવાર નથી કહેતા કે અરે ત્યાં લગભગ 100-200 લોકો હશે, અથવા આ વસ્તુ લગભગ 50 રૂપિયાની હશે. આપણે ક્યાંય એક્ઝેક્ટ આંકડો નથી આપતા. બસ ગણિતમાં આ લગભગ શોધવાની રીતને જ આશરે કિંમત કહેવાય છે. અને એનો નિયમ તો એકદમ સહેલો છે.
બસ 3 સ્ટેપ યાદ રાખવાના. સ્ટેપ 1, જે સ્થાન સુધી આપણે કિંમત શોધવી છે એની પછીનો અંક જુઓ. સ્ટેપ 2, હવે ચેક કરો કે એ અંક 5 કે 5થી મોટો છે. અને સ્ટેપ 3, જો તમારો જવાબ હા હોય તો બસ આગળના અંકમાં 1 ઉમેરી દો. બસ આટલું જ. ચાલો એક ઉદાહરણ જોઈએ. સંખ્યા છે 8467. આપણે એને દશકના સ્થાન સુધી રાઉન્ડ ઓફ કરવી છે. તો દશક પર 6 છે. એના પછીનો અંક કયો છે? 7. હવે 7 એ 5 કરતાં મોટો છે ને? બસ તો આપણે 6માં 1 ઉમેરી દઈશું એટલે 6ના થઈ ગયા 7 અને પાછળના 7ની જગ્યાએ મૂકી દઈશું 0. તો નવી સંખ્યા શું બની? 8470. છે ને એકદમ સરળ? તો ચાલો આપણે આજે જે પણ શીખ્યા એનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ. વિશ્વાસ રાખો, આ 3 મુદ્દા જો સમજાઈ ગયા તો સંખ્યા જ્ઞાનનો પાયો એકદમ પાક્કો થઈ જશે. તો યાદ શું રાખવાનું છે? પહેલું, સ્થાન કિંમત એટલે કે જગ્યાની કિંમત. બીજું, દાર્શનિક કિંમત એટલે કે અંકના ચહેરાની કિંમત જે ક્યારેય નથી બદલાતી. અને ત્રીજું, આશરે કિંમત એટલે કે લગભગ વેલ્યુ. આ 3 વચ્ચેનો ફરક હંમેશા યાદ રાખજો. બસ ખાલી આ 3 બાબતો પર જોરદાર પકડ બનાવી લો. પછી જોજો તમારો સંખ્યાજ્ઞાનનો પાયો એટલો મજબૂત થઈ જશે ને કે ગણિતની આગળની સફર એકદમ આસાન અને મજેદાર લાગશે. સારું. હવે એક સવાલ તમારા બધા માટે. ગણિતનો એવો કયો ટોપિક છે જે તમને સૌથી વધુ અઘરો લાગે છે અને તમે ઈચ્છો છો કે આપણે એને આવી જ સરળ રીતે સમજીએ? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળીશું એક નવા અને મજેદાર વિષય સાથે. ત્યાં સુધી આવજો.